ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વ અધ્યયન પોથી ભાગ 1 એમાં ગુજરાતી પાઠ નંબર જે 3 છે હું પતંગિયું મારા પિલ્લુનું એનું સોલ્યુશન આપણે જોવાના છીએ। પાઠ 1 વાંદરાભાઈને વાંચતા ન આવડે અને પાઠ નંબર જે 2 છે પોટલા ટપકે ટપ એની લિંક પણ આપણે નીચે આપેલી છે। તો એ વિડીયો તમે ના જોયા હોય તો એમાં જઈ તમે ફટાફટ જોઈ લેજો। તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। પહેલો પ્રશ્ન છે કે હું બનાવવું અને લખું તો કે રંગબેરંગી કાગળના તમારે ટુકડા લેવાના, એને ચોંટાડી અને એક સરસ મજાનું પતંગિયું બનાવવાનું છે અને એ પતંગિયાની વાત તમારે પાછળનું જે પેજ છે એમ અહીંયા લખવાની થશે। તો જો મેં લખ્યું છે કે મારી પાંખો રંગબેરંગી છે, હું તો ખેતરમાં અને બગીચામાં જઈ પહોંચ્યું, બગીચાના સુંદર ફૂલો પર બેસીને રથ ચૂંચવાની મજા માણી, ભાઈ અને બહેન તો મારી સામે ધારી ધારીને જુએ, કોઈ રડશો નહીં અડશો નહીં ભાઈ, બોલતો જાય એવું નાનું અને નમણું મીઠુડું મજાનું છે પતંગિયું। આ રીતે તમારે સરસ મજાનું એનું વર્ણન કરવાનું છે। પછી હું વાંચીને લખું કે પ્યારું પિલ્લું પેજ નંબર જે 34 ઉપર આપ્યું છે એના વાક્યો આધારે લખવાનું છે। તો આ પાનામાં કોની વાત છે તો કે આ પાનામાં દ્વિજ, ઈવા અને પિલ્લુની વાત લખેલી છે। બીજો પ્રશ્ન છે ઈવાએ દ્વિજને ચિંતા કરવાની કેમ ના પાડી તો કે ઈવાએ દ્વિજને ચિંતા કરવાની ના પાડી અને કહ્યું એ તો મોટો કોશેટો જે છે એ મોટું થઈ રહ્યું છે, બસ થોડા દિવસ રાહ જો પછી જોજે જાદુ થશે। ત્રીજો ક્વેશ્ચન ઈવા ખોખાને બગીચામાં લઈ આવી કારણ કે કોશેટો જરા જરા હલતો હતો। ચોથો ક્વેશ્ચન છે તમે પતંગિયું બનેલા પિલ્લુને આવજે સિવાય બીજું શું કહેશો તો અમે પતંગિયું બનેલા પિલ્લુને આવજે સિવાય બીજું બાય બાય તેમજ ફરી મળીએ એવું કહી શક્યું। પાંચમો ક્વેશ્ચન છે મોં ખુલ્લું રહી જવું એટલે નવાઈ લાગવી। છઠ્ઠો પ્રશ્ન પિલ્લું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યાર સુધીમાં તે શું બન્યું હતું તો કે ખાલી પિલ્લું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યારે પહેલાં ઈયળ હતું, ઈયળમાંથી પછી કોશેટો બન્યું એટલે કે। સાતમો ક્વેશ્ચન પાઠ્યપુસ્તક પાના નંબર 34 પરથી નરમ શબ્દનો વિરુદ્ધાર્થી, નરમ એટલે કડક થાય। પછી પાંદડું શબ્દનો સમાનાર્થી શબ્દ કીધો છે તો પર્ણ અને પાન। પ્રશ્ન નંબર 3 છે જોડકા જોડવાના છે। ફરકવું તો હલવું, મરકવું તો હચવું, ઝાલવું તો પકડવું અને ઘૂમવું એટલે ફરવું। જોડકા જોડેલા છે તમે પણ જોડી દેજો। પ્રશ્ન 4 છે હું ગાઉં અને હું લખું કે પાઠ્યપુસ્તકનું પાના નંબર જે 38 ઉપર એક ગીત છે એના આધારે પ્રશ્નોના જવાબ છે તમે રિસેસમાં શું કરવાની મજા આવે તે લખો। તમને કે રિસેસમાં શું કરવાની મજા આવે તે લખો। તો મને રિસેસમાં નાસ્તો કરવાની, મિત્રો સાથે રમવાની, વાત કરવાની વગેરે મજા આવે છે। ત્રીજો ક્વેશ્ચન છે કવિતામાં કહ્યું છે તે સિવાય બીજું શું શું કરી શકાય તે લખો। તો અમે વનમાં પાન થઈ ઉડી રહ્યા, પછી અમે વાદળ થઈ સૂર્ય સાથે રમી રહ્યા, અમે દરિયામાં મોજા બની ઉછળી રહ્યા, અમે પંખીના કલરવની સાથે મલકી રહ્યા। ત્રીજો પ્રશ્ન ગીતમાંથી આકાશનો સમાનાર્થી શબ્દ તો ગગન અને આભ। પછી આ ગીતના કવિનું નામ તો સુરેશ દલાલ। પછી બાગમાં ફૂલ છોડ ઉગાડનારના માટે ગીતમાં કયો શબ્દ વપરાયો શબ્દ માળી શબ્દ વપરાયેલો છે। હું વિચારીને લખું કે નીચેનો ફકરો વાંચી લીટી દોરેલા શબ્દોની સ્થાને યોગ્ય જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખવાનો છે। તો એમાં આપણે લાલ લીટીથી લખી દીધેલું છે જો ટાંટને એક ભમરડો મળ્યો એટલે અહીંયા તેણે ભમરડાને દફતરમાં મૂક્યો, ટાંટે તેની બહેન ટીટુને ભમરડો બતાવ્યો, ટીટુએ ભમરડો તેના હાથમાં લીધો, ભમરડો તેના હાથમાંથી છરકીને ટાંટના પગ પાછે પડ્યો, ટાંટે તેને કહ્યું ટીટુ હાશ આપણે બંનેના પગ બચી ગયા। આ રીતની જો અહીંયા બધે આ ફકરામાં ભૂલ છે એના જગ્યા ખાલી જગ્યા બધી આવશે।
આ તમારે લખી દેવાની રહેશે. હું વિચારીને લખું કે નીચે આપેલા પ્રશ્નો વાંચી તેના જવાબ કોઠામાંથી શોધીને લખો. તો જો ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે ગંદુ માથું મારું ઘર, મારું નામ તો એક અક્ષર, તો જો અહીં લખ્યું જુ. પછી છે ચોમાસામાં દેખા દો, પાણી દેખી કૂદકા ખાઓ, તો શું આવે દેડકાભાઈ. તો દેડકાભાઈ આમાં ક્યાંય છે? અહીંયા ઊભી લાઈનમાં આમાં આપેલા છે ભાઈ. જો અહીંયા છે દેડકો. રેડી. પછી ઝાડની ઉપર નીચે મારું આટા, મારી પીઠ ઉપર છે પટ્ટા, તો ખીચકોલી. તો અહીં ખીચકોલી આમાં આપેલું છે, તમે ગોતી લેજો, અહીંયા છે. પછી વાઘની હું માછી છું, દૂધ દહીંની પ્યાચી છું, તો બિલાડી. તો બિલાડી પણ તમારે આમાંથી ગોતી લેવાનું રહેશે. પછી તમારું ઘર એ જ મારું ઘર, દિવાલ ઉપર આટા મારું ઇધર ઉધર, તો ગરોળી. કોશેટામાંથી બહાર નીકળું, જાણે હું તો રંગવાની કુહાર, તો એમાં પતંગિયું. ખૂણે ખાંસરે રહું, રાતે બહાર નીકળું, આખા ઘરમાં મારું જ રાજ, હું છું ગંદો બંદો, એટલે વંદો. ફળ હોય કે શાકભાજી, ખાઈને થાવ તાજી તાજી, તો ઈયળ. સરસ મજાનો ચેપ્ટર આપણે હતું હું પતંગિયું મારા પિલ્લું કહેવાય છે. હવે આગળ જોઈએ. ઓળખીને આ શબ્દો લખવાના છે, તો આપણે લખી જ દઈએ. આ અધર, ચંદ્ર, વિદ્યાર્થી, ખીચકોલી, રુદ્ર અને પ્રત્યાત. આ રીતનું ચેપ્ટર હતું હું પતંગિયું મારા પિલ્લુનું. સરસ મજાનું ચેપ્ટર છે, એનું સંપૂર્ણ સ્વાધ્યાય આપણે જોયું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયો જે આવે એ સૌથી પહેલાં તમને મળે. તો હવે અહીંયા વિડીયો આપણે પૂર્ણ કરીએ. મળીશું નવા વિડીયોમાં.